હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હું આશા કરું છું બધા જ મજામાં હશો. અને આપણે રોજની જેમ આજે નવા વિડીયોમાં આવી ગયા. તમારા બધાનું સ્વાગત છે. જોઈ શકો છો આજે સૂર્યદાદા નીકળી ગયા. અને વાદળ પણ કેટલું મસ્ત છે આજે તો. આજનો નજારો બહુ મસ્ત છે, પણ નજારો ગમે તેવો હોય આપણે તો કંપનીમાં જવું પડે. તો ગાઈસ, આ લોકેશન ઉપર આપણે બહુ દિવસ થઈ ગયા અને બહુ દિવસે આવું છું એટલે ફરવા જાઉં છું. થોડુંક માઇન્ડ ફ્રેશ થાય. બાજુ મસ્ત રોકેટ જાય છે. પછી આગળ જવાનું છે. આગળ જઈને મળું. બસ અહીંયા થોડુંક ફરું તો થોડુંક માઇન્ડ ફ્રેશ થાય છે. આજે વાતાવરણ બહુ મસ્ત છે. તો ચાલો હું પણ જોતો જાઉં, તમને પણ બતાવું કેટલું સરસ લાગે છે. સવારમાં જો નીકળવું પડે તો આવું દેખાય, જોવા મળે. આ બાજુ નાનચોક દરિયો છે. આ બાજુ કશું કર્યું નથી, બસ ખેતરો ખાલી પડ્યા છે. તો ચાલો આપણે આગળ જઈએ, ધીમે ધીમે ફરીએ, મજા કરીએ થોડીક, પછી જતું રહેવાનું છે કંપનીમાં. આજનો પ્લાનિંગ છે ખીચડી બનાવવાનો. ખીચડી ખાઈને જવાનું છે કંપનીમાં, અને પછી ખાવાનું છે પાછું કંપનીમાં. બસ એ જ કામ કરવાનું. આ બાજુ નાનો દરિયો છે, આ બાજુ પાછો મોટો દરિયો આવે છે. અને આગળ સૂર્યદાદા છે. અને આ બાજુ બગલા ભગત ખાય છે, નાસ્તો કરે છે. અને પેલા જાય છે એ વિમાન જાય છે. ચાલો ફરી લઈએ થોડુંક. બે સૂર્ય દેખાય છે. બસ ફરી લીધું. હવે પાછા આપણી ગાડી રિટર્ન મળી જાય છે. આટલા સુધીનું જ પરમિશન હતી. પછી જશું ક્યારેક ટ્રેનના પાટા જોવા પાછા. તો સૂર્ય સામે કેવું દેખાય છે, મસ્ત દેખાય છે. તો ગાઈસ, હવે પાછો જતો રહું છું રૂમ પર. ફરી લીધું ને રૂમ પર જઈને હવે જમવાનું બનાવવાનું તૈયારી કરું. પછી જમીને પછી પાછું જવાનું છે કંપનીમાં. વિડીયો સારો લાગે લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણા બધા મિત્રો જોવે છે પણ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ નથી કરતા. કરી દેજો. નવા વિડીયો આવતા રહેશે ને મળતા રહેશું આવી જ રીતના. હવે રૂમ પર જઈને પછી મળું તમને. તો ગાઈસ, સૂર્યની સામે ડાયરેક્ટ સામે જ આવું તો કેવું દેખાય છે, કેવું ફોકસ કરે છે એ ચેક કરું છું. તો સારું દેખાય છે એમ તો. અને સૂર્યની સામે એક બે ફોટો પણ પાડેલો છે, બહુ મસ્ત આવે છે. સૂર્ય બી દેખાય, મારું ફેસ બી કમ્પ્લીટ દેખાય છે. જોઈ શકો છો એક બે પિક્ચર્સ. તો ડાયરેક્ટ સનલાઇટની સામે ફોટો જોજો. તો ગાઈસ, આ છે આપણો સવારનો નાસ્તો છે. આ છે બ્રેકફાસ્ટ કરીને બનાવવાની છે ખીચડી. ફટાફટ ચોખા સાફ કરી દો ને પછી વઘારી દો. ગાઈસ, આપણી ખીચડી બની ગઈ છે. વાર છે થોડી. તો ગાઈસ, આપણી ખીચડી બની ગઈ છે. જવાનું છે પછી કંપનીમાં જમવાનું છે. જમીન આજે ટિફિન નથી લેવાનું.
કંપનીમાં જમી લેવાનું છે. તો છે આ બધું આપણું સાધન છે. પછી નાઈન બાઈન ફ્રેશ થઈને મળવું પછી નાયા વગર આપણી ખીચડી બને છે. તો ગાઈસ ખીચડી બની ગઈ છે અને હવે જમવાનું છે થોડી વારમાં અને જમીને પછી નીકળવાનું છે કંપનીમાં જવા માટે. તો અહીંયાથી ને આપણે જવાનું છે. પાછા વિમાન આવ્યા, ફાઇટર વિમાનો ઉડે છે આજે તો મળીએ પછી કંપની આગળના રસ્તામાં. તો ગાઈસ કંપનીમાં જતા ટ્રેનના પાટા ચેન્જ કરે છે અને મશીનો થોડીક વારમાં પાટા બદલી કાઢે છે તો ખબર બી નથી પડતી. જોજો આગળ તમને જોવા મળશે. કામ તો ચાલતું જ રહેશે અને આપણો બ્લોગ પણ ચાલતું જ રહેશે. હવે મળીશું કોઈ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.